હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનો પાઠ 2 ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757થી ઈસવીસન 1857. પાઠ 2ના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું. આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે. તેથી વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા જરૂરી છે. તો ચાલો શીખીએ ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનો પાઠ 2 ભારતમાં બ્રિટિશ શાસનના પ્રશ્નોના જવાબની સમજ. સૌપ્રથમ પ્રશ્ન નંબર 1. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો. સવાલ નંબર 1. નીચે આપેલ પૈકી કઈ જમીન મહેસૂલ પદ્ધતિ નથી? તેના જવાબ માટે 4 ઓપ્શન છે. સાચો જવાબ થશે ઉલગુલાન, એ જમીન મહેસૂલ પદ્ધતિ નથી. તેથી ખાનામાં બી લખીશું. સવાલ નંબર 2. નીચે આપેલ પૈકી કયું વિધાન કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિ સાથે સુસંગત નથી? તેના જવાબમાં આવશે સી, કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિથી ભારતના ખેડૂતો સમૃદ્ધ બન્યા. તે સુસંગત નથી. તેથી ખાનામાં સી લખીશું. સવાલ નંબર 3. 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ ક્યાંથી આવતું? સ્પેન અને ઇટલી બંનેથી આવતું હતું. તેથી જવાબમાં સી લખીશું. એ અને બી બંને. સવાલ નંબર 4. ભારતમાં ગળીના ઉત્પાદનમાં કઈ બે પ્રથાઓ અમલમાં હતી? નીચ અને રૈયતી પ્રથાઓ અમલમાં હતી. તેથી જવાબમાં સી લખીશું. સવાલ નંબર 5. ઝારખંડ રાજ્યમાં કઈ જનજાતિના સમૂહો રેશમના કીડા પાળતા હતા? જવાબ થશે એ, સંથાલ જાતિના સમૂહો રેશમના કીડા પાળતા હતા. સવાલ નંબર 6. બિરસા મુંડા દ્વારા અંગ્રેજો સામે કઈ ચળવળ ચલાવાઈ હતી? જવાબ થશે સી, ઉલગુલાન ચળવળ ચલાવાઈ હતી. સવાલ નંબર 7. ભારતમાં થતી ગળી સંદર્ભે નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. અહીંયા વિકલ્પ એ અને બી બંને ખરા છે એમ આપેલું છે સાચો જવાબ છે. એ છે ગળીનો છોડ ગરમ પ્રદેશોમાં થાય છે અને બી ભારતની ગળીનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસતો હતો. આ બંને વિકલ્પ સાચા છે. સવાલ નંબર 8. જનજાતિ સમૂહો નીચે પૈકી કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હતા? તેના જવાબમાં 4 ઓપ્શન છે. પશુપાલન સાથે સંકળાયેલા હતા, બી સમૂહમાં શિકાર કરતા અને જંગલમાંથી જડીબુટ્ટીઓ એકત્ર કરતા, અને સી છે જંગલમાંથી મળેલ વસ્તુઓ સરખા ભાગે એકબીજાને વહેંચતા. તેનો જવાબ થશે ઉપરોક્ત પૈકી તમામ વસ્તુઓ સાથે સંકળાયેલા હતા. તેથી ડી લખવાનું છે. સવાલ નંબર 9. નીચે પૈકી કઈ જનજાતિઓ સ્થળાંતરીય ખેતી સાથે સંકળાયેલી હતી? સ્થળાંતરીય ખેતી સાથે મુંડા અને ભીલ જનજાતિ સંકળાયેલી હતી. સવાલ નંબર 10. જમીન મહેસૂલ વસૂલ કરવાનો ઇજારો કોને મળતો? જવાબ થશે એ, જે ઇજારદાર કંપનીને વધુ રકમ આપવા બોલી લગાવે તેને ઇજારો મળતો હતો. સવાલ નંબર 11. જમીન માલિકને અન્યાય કરતા રૈયતવારી પદ્ધતિનું નીચેનામાંથી કયું લક્ષણ ન હતું? જવાબ થશે ડી, ખેડૂત 2 વર્ષનું મહેસૂલ એક સાથે આપી શકતા હતા. સવાલ નંબર 12. બિરસા મુંડા દ્વારા જન આંદોલન દરમિયાન કરવામાં આવેલ હાકલમાં નીચેના પૈકી કયા વિધાનનો સમાવેશ થતો નથી? તો વર્તમાનમાં જીવવું, તેનો સમાવેશ થતો નથી. સવાલ નંબર 13. સંથાલ જાતિના સમૂહ માટે નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી? જવાબ થશે ડી, તેઓ બ્રિટિશ સેનામાં મહત્વની ભૂમિકા ભજવતા. એ વિધાન લાગુ પડતું નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 2a. નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. સવાલ નંબર 1. બંગાળમાં કરમુક્ત વ્યાપાર કરવાની બાબતમાં અંગ્રેજોને ખાલી જગ્યા સામે વાંકવું પડ્યું. જવાબ થશે મીર કાસિમ સામે વાંકવું પડ્યું હતું. સવાલ નંબર 2. અંગ્રેજોની શોષણ નીતિને લીધે ખાલી જગ્યા તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું. તો અન્નના ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું હતું. રૈયતવારી મહેસૂલ પદ્ધતિ ખાલી જગ્યા અને ખાલી જગ્યા પ્રાંતોમાં લાગુ કરાઈ હતી. મુંબઈ અને મદ્રાસ પ્રાંતમાં લાગુ કરાઈ હતી. સવાલ નંબર 4. 18મી સદીના અંત સુધી યુરોપિયન દેશો ગળીનો પુરવઠો ખાલી જગ્યા દેશોમાંથી મેળવતા હતા, કેરેબિયન દેશોમાંથી મેળવતા હતા. સવાલ નંબર 5. રેશમના વેપારીઓ ખાલી જગ્યા પાસેથી કાચું રેશમ ખરીદતા હતા, ખેડૂત પાસેથી કાચું રેશમ ખરીદતા હતા. પ્રશ્ન નંબર 2b. મને ઓળખો, હું કોણ છું? સવાલ નંબર 1. બ્રિટિશ સરકારે મને પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરવાનો એકાધિકાર આપ્યો હતો.
તો જવાબ થશે ઈસ્ટ ઇન્ડિયા કંપની. 2. હું પશ્ચિમ ભારતનો મહત્વનો વેપારી પાક છું. તો જવાબ થશે કપાસ. 3. મહાલવારી પદ્ધતિમાં મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી મને સોંપાઈ હતી. તો ગામના મુખી. 4. અમે છોટા નાગપુરની આસપાસ રહેનારા જનજાતિ સમૂહો છીએ. જવાબ થશે મુંડા. 5. હું બિરસા મુંડાનો પિતા છું. જવાબ થશે સુગના મુંડા. આ રીતે ઓળખી અને લખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન 2 ક, ખોટા વિધાનો પર ચેકો મારી સાચા બનાવવાના છે. 1. કાયમી જમાબંધીમાં જમીનદારો મહેસૂલનો ખાલી જગ્યા ભાગ રાખતા હતા. 10મો કે 5મો? તો 10મો ભાગ મહેનતાણા તરીકે રાખતા હતા, તેથી 5મા પર લીટી કરીશું. 2. રૈયતવારી મહેસૂલ પદ્ધતિના પ્રણેતા થોમસ મુનરો, હોલ્ટ, મેકેન્ઝી હતા. તો થોમસ મુનરો હતા, તેથી હોલ્ટ મેકેન્ઝી પર લીટો કરીશું. 3. ગળીનો ઉપયોગ સુતરાઉ કાપડ કે રેશમી કાપડને રંગવા કરવામાં આવતો હતો. તો સુતરાઉ કાપડને રંગવામાં કરવામાં આવતો હતો, તો રેશમી કાપડ પર લીટો કરીશું. 4. મહાલ એટલે ગામનો સમૂહ કે જમીનદારોનો સમૂહ ગણાતો. તો ગ્રામનો સમૂહ ગણાતો હતો, તેથી જમીનદારોના સમૂહ પર લીટી કરીશું. 5. બિરસા મુંડાએ શૈવ ધર્મ કે વૈષ્ણવ ધર્મના પ્રચારક સાથે પણ કામ કર્યું હતું. તો વૈષ્ણવ ધર્મના પ્રચારક સાથે કામ કર્યું હતું, તેથી શૈવ ધર્મ પર લીટી કરીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 એ નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. સવાલ નંબર 1, કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિમાં જમીનદારની શું ભૂમિકા હતી? તેના જવાબમાં લખીશું, કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિમાં જમીનદારો ખેડૂતો પાસેથી મહેસૂલ ઉઘરાવી એ રકમ સરકારમાં જમા કરાવતા હતા. સવાલ નંબર 2, ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં કેવા બજારો પર પોતાનો ઇજારો સ્થાપવા ઈચ્છતી હતી? ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં ખરીદ વેચાણના બજારો પર પોતાનો ઇજારો સ્થાપવા ઈચ્છતી હતી. સવાલ નંબર 3, ભારતીય ગળીની માંગ શા માટે વધવા લાગી? કેરેબિયન દેશોમાં ગળીનું ઉત્પાદન ઘટવાથી યુરોપના દેશોમાં ભારતની ગળીની માંગ વધવા લાગી. સવાલ નંબર 4, ગળીના રૈયતી પ્રથામાં શું વ્યવસ્થા હતી? રૈયતી પ્રથામાં ખેડૂત પોતાની જમીન પર ગળીનું ઉત્પાદન કરતો અને ગળી તૈયાર થાય ત્યારે તે બાંધ્યા ભાવે કારખાનાદારને વેચતો હતો. આવી વ્યવસ્થા હતી. સવાલ નંબર 5, બ્રિટિશ શાસન દરમિયાન ભારતના મહત્વના વેપારી પાકો કયા કયા હતા? બ્રિટિશ શાસન દરમિયાન ભારતના મહત્વના વેપારી પાકો મુખ્યત્વે કાચું રેશમ, અફીણ, ગળી, કપાસ અને મરી હતા. સવાલ નંબર 6, પશુપાલન સાથે કઈ કઈ જનજાતિઓ સંકળાયેલી હતી? પશુપાલન સાથે વનગુજ્જર, લબાડિયા, ગદ્દી અને બકરવાલ જનજાતિઓ સંકળાયેલી હતી. સવાલ નંબર 7, આદિવાસી જનજાતિ સમૂહો કયા 2 પ્રકારની ખેતી સાથે સંકળાયેલા હતા? આદિવાસી જનજાતિ સમૂહો સ્થાયી ખેતી અને સ્થળાંતરી ખેતી સાથે સંકળાયેલા હતા. સવાલ નંબર 8, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જનજાતિ સમુદાયોના મુખિયાઓની સત્તા ઉપર કાપ શા માટે મૂક્યો હતો? ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જનજાતિ સમુદાયોનો વિકાસ ભયરૂપ લાગતા મુખિયાઓની સત્તા ઉપર કાપ મૂક્યો હતો. સવાલ નંબર 9, બિરસા મુંડાએ મુંડા જનજાતિ સમૂહોને શાની હાકલ કરી? બિરસા મુંડાએ મુંડા જનજાતિ સમૂહોને દારૂ પીવાનું છોડવાની, ઘર અને ગામની સફાઈ રાખવાની, ડાકણ જાદુકળામાં વિશ્વાસ ન રાખવાની અને એક જગ્યાએ રહીને ખેતી કરવાની હાકલ કરી હતી. સવાલ નંબર 10, મુંડા જનજાતિ સમૂહોએ કોની સામે ચળવળ મજબૂત બનાવી? મુંડા જનજાતિ સમૂહોએ દીકુ અને યુરોપિયન સામે ચળવળ મજબૂત બનાવી હતી. પ્રશ્ન નંબર 3B, યોગ્ય જોડકાપ જોડો. વિભાગ અની વિગતને વિભાગ બ સાથે જોડવાની છે અને ખાલી જગ્યામાં લખવાનું છે. 1, વન ગુજ્જર અને લબાડિયા જાતિ, તેને આપણે સી સાથે જોડીશું, જે ગાય અને ભેંસ પાળતા હતા. ગદ્દી અને બકરવાલ જાતિ, તેને આપણે ડી સાથે જોડીશું, જે ઘેટા બકરા ચારતા હતા. ખોંડ, તેને આપણે એ સાથે જોડીશું, કાપડ વણવાનો અને ચામડા રંગવાનો વ્યવસાય કરતા હતા. મુંડા, તેને આપણે ઈ સાથે જોડીશું, સફેદ ઝંડાવાળું બિરસા રાજ ઈચ્છતા હતા. 5, સંથાલ, તેને આપણે બી સાથે જોડીશું, રેશમના કીડા પાળતા હતા. આ રીતે આપણે યોગ્ય જોડકા જોડવાના છે અને અહીં ખાલી જગ્યામાં લખવાનું છે. પ્રશ્ન નંબર 4A, નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો. સવાલ નંબર 1, ઇજારો. કોઈ વસ્તુ કે સેવાના બજાર પુરવઠા પર એક જ ઉત્પાદક કે વિક્રેતાનો અધિકાર હોય તેને ઇજારો કહે છે. સવાલ નંબર 2, વેપારીકરણ.
વધુમાં વધુ નફો કે ફાયદો થાય એ રીતે વેપારના નીતિ નિયમો ઘડીને વેપાર કરવો તેને વેપારીકરણ કહેવાય. 3. સ્થળાંતરીય ખેતી. કેટલાક જનજાતિ સમૂહના લોકો જંગલની જમીન સાફ કરી ખેતી કરતા. એ જમીનની ફળદ્રુપતા ઘટતા તેઓ તે વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરી ત્યાં ખેતી કરતા તેને સ્થળાંતરીય ખેતી કહે છે. પ્રશ્ન નંબર 5 ટૂંક નોંધ લખો. 1. કાયમી જમાબંધી. કોર્નવોલિસ દ્વારા કાયમી જમાબંધી લાગુ કરવામાં આવી હતી, જેમાં જમીનદારને જમીન અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા. તેમણે સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું. જમીનદારે મહેસૂલના 9 ભાગ સરકારમાં જમા કરાવવાના અને 10મો ભાગ મહેનતાણા તરીકે પોતાની પાસે રાખવાનો હતો. આ પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું હતું, કારણ કે તેને નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને ચૂકવવું જ પડતું હતું. જમીનદાર ખેડૂતો પર જોર જુલમ કરીને પણ મહેસૂલ વસૂલ કરતા હતા. આ પદ્ધતિથી બંગાળ કંગાળ બન્યું અને ખેડૂતો વિદ્રોહ કરવા મજબૂર બન્યા. સવાલ નંબર 2 જનજાતિ પ્રવૃત્તિઓ. જનજાતિના લોકોની પ્રવૃત્તિઓ આ મુજબ છે. 1. જનજાતિના કેટલાક સમૂહો જીવન નિર્વાહ માટે માત્ર ખોરાક એકઠો કરવાનું કામ કરતા. 2. કેટલીક જનજાતિના લોકો પશુપાલન પણ કરતા હતા. 3. ખોંડ સમુદાયના લોકો ટોળીઓ બનાવી સમૂહમાં શિકાર કરતા તેમજ જંગલોમાંથી ફળો, કંદમૂળ, ઔષધિઓ અને જડીબુટ્ટી એકત્ર કરી સ્થાનિક બજારમાં વેચતા. 4. ખોડ જાતિના લોકો કાપડ અને ચામડાના રંગકામ માટે કસુંબી અને પલાશના ફૂલો વેચતા. 5. કેટલીક જનજાતિના લોકો ખેતી પણ કરતા હતા. પ્રશ્ન નંબર 3 ઉલ ગુલાન ચળવળ. અંગ્રેજ સત્તાના હિમાયતી શાહુકાર, જાગીરદાર, જમીનદાર દ્વારા થતા આદિવાસીઓના શોષણના વિરોધમાં ઉલ ગુલાન ચળવળ થઈ હતી. તેનું નેતૃત્વ બિરસા મુંડાએ કર્યું હતું. આ આંદોલનની વ્યાપક અસર દક્ષિણ બિહારના છોટા નાગપુર વિસ્તારમાં લગભગ 400 માઇલના વિસ્તારમાં હતી. ઉલ ગુલાન ચળવળ દરમિયાન બિરસા મુંડાને પકડીને કેદમાં પૂરવામાં આવે છે. ઈસવીસન 1897માં જેલમાંથી મુક્ત થયા પછી બિરસાએ ફરી ચળવળ ચલાવી. ઈસવીસન 1900માં બિરસા મુંડાનું અવસાન થવાથી ઉલ ગુલાન ચળવળ મંદ પડી. પ્રશ્ન નંબર 6 નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. સવાલ નંબર 1 અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ શા માટે કંગાળ બન્યું? કાયમી જમાબંધી પદ્ધતિ દ્વારા જમીનદારો ખેડૂતોનું શોષણ કરતા હતા. આથી ઉત્પાદન થાય કે ન થાય તો પણ ખેડૂતોએ જમીનદારને નક્કી કરેલું મહેસૂલ તેને આપવું પડતું હતું. જમીનદારોએ ખેડૂતોની જમીન ખરીદતા ખેડૂતો જમીન વિહોણા ખેત મજૂર બની ગયા. અંગ્રેજ સરકારે ખેડૂતોનો વિકાસ થાય તેવા કોઈ પગલાં ભર્યા નહીં. તેથી બંગાળમાં ખેતીનું ઉત્પાદન ઘટતા જે બંગાળ એક સમયનું અન્ન ભંડાર ગણાતું હતું તે બંગાળ કંગાળ બન્યું હતું. સવાલ નંબર 2 18મી સદીમાં ભારતીય ખેડૂતોની સ્થિતિ કેવી હતી? તેના જવાબમાં લખી શકાય 18મી સદીમાં ખેડૂતો શેરડી, ચા, અફીણ, મરી મસાલા વગેરે મહત્ત્વના વેપારી પાકોની ખેતી કરતા હતા. કંપનીના વેપારીઓ આ પાકો નીચા ભાવે ખરીદતા. વેપારીઓ ખેડૂતોને વાવેતર માટે ધિરાણ આપતા અને ખેડૂતોને દેવાદાર બનાવતા હતા. પછી તેમની પાસેથી નીચા ભાવે પાકો ખરીદવામાં આવતા હતા. આથી ખેડૂતો વધુને વધુ ગરીબ બનતા ગયા. ગરીબ ખેડૂતોની જમીન જમીનદારો ખરીદી લેતા. પરિણામે ઘણા ખેડૂતો જમીન વિહોણા ખેત મજૂરો બની ગયા હતા. સવાલ નંબર 3 બ્રિટિશ શાસન દરમિયાન જનજાતિ સમૂહો કેવી કેવી પ્રવૃત્તિઓ કરતા હતા? તેના જવાબમાં લખીશું બ્રિટિશ શાસન દરમિયાન જનજાતિ સમૂહો નીચે મુજબની પ્રવૃત્તિઓ કરતા હતા. 1. જનજાતિના કેટલાક સમૂહો જીવન નિર્વાહ માટે માત્ર ખોરાક એકઠો કરવાનું કામ કરતા. 2. કેટલીક જનજાતિના લોકો પશુપાલન પણ કરતા હતા. 3. ખોંડ સમુદાયના લોકો ટોળીઓ બનાવી સમૂહમાં શિકાર કરતા તેમજ જંગલોમાંથી ફળો, કંદમૂળ, ઔષધિઓ અને જડીબુટ્ટીઓ એકત્ર કરી વેચતા. 4. ખોંડ જનજાતિના લોકો કાપડ અને ચામડાના રંગકામ માટે કસુંબી અને પલાશના ફૂલો વેચતા. ઘણા લોકો ખેતી કરતા હતા. આવી બધી પ્રવૃત્તિઓ કરતા હતા. સવાલ નંબર 4 સ્થળાંતરીય ખેતી અને સ્થાયી ખેતી વિશે ટૂંકમાં જણાવો. સ્થળાંતરીય ખેતી વિશે લખી શકાય કેટલીક જનજાતિના લોકો જંગલોમાં વૃક્ષો અડધેથી કાપીને તે જમીન ખુલ્લી કરીને ત્યાં ખેતી કરતા. એક વખત પાક ઉગાડ્યા પછી તેઓ ત્યાંથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા અને બીજી જગ્યાએ ખેતી કરતા. તેને સ્થળાંતરીય ખેતી કહેવામાં આવતી.
સ્થાયી ખેતી, કેટલીક જનજાતિના લોકો એક જ જગ્યાએ રહીને ખેતી કરતા, તેને સ્થાયી ખેતી કહેવામાં આવતી હતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, નીચે આપેલ શબ્દચોરસમાંથી બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં રહેતી વિભિન્ન જનજાતિઓના નામ શોધીને લખવાના છે. અહીંયા આ રીતે તમારે વિવિધ જનજાતિઓ જેમ કે ખોંડ, ભીલ, વનગુજ્જર, મુંડા, ગોંડ, કોયા, આવી બધી જનજાતિઓના નામ શોધી તેના ફરતે વર્તુળ કરવાનું છે અને બાજુમાં લખવાનું છે. અહીં આપણા પાઠ 2ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ની સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીના તમામ પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે પ્લેલિસ્ટની લિંકમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તથા આપણી ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ ધોરણ 8 સામાજિક વિજ્ઞાનમાં પણ આ તમામ વિડીયો મળી જશે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.